not a game, it's a rich thing. લૂંટ લે તમે જોઈ દેશે ઇન્સ્ટામાં બધાએ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મસ્ત છો. આજના મારા નવા વ્યૂમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે હું છે ને વહેલા 6 વાગ્યામાં તૈયાર થઈ ગયો છું. કેમ ખબર છે? આજે મારે જવાનું છે સુરત. સુરત શું કામ જવાનું છે? ખરીદી કરવા જવાનું છે, શોપિંગ કરવા જવાનું છે. ને સુરત કેમાં જવાનું છે ખબર છે? મારે રોરો ફેરીમાં જવાનું છે. ઘોઘાથી આપણે સુરત રોરો ફેરીમાં જવાનું છે. તો 8 વાગ્યાની શિપ છે. તો આપણે જો આટલો સામાન કાઢ્યો છે. સામાન ફટાફટ પેક કરી દઉં ને ફટાફટ નીકળી જાવ. ચલો. ફાઇનલી ગાઈસ હવે ઘોઘા પહોંચી ગયું છું. જો ને આપણી સીપ જો અહીંયા છે. આપણે આ સીપમાં જવાનું છે. ને હવે આપણે બેલ્ટ પહેરી લીધો. જો સામેથી બેલ્ટ પહેરાવી દીધો છે. તો ફટાફટ આપણે સીપે પહોંચી જાય. ચલો હવે. ફાઇનલી ગાઈસ હવે આપણી સીપ ચાલવા માંડી છે. ધીમે ધીમે જો સુરત તરફ ચાલવા માંડી છે. હજી ઉપડી જ છે. હવે આપણે આની ઉપર જવાનું છે. સીપની ઉપર જો બધા ઉપર ચડે છે. અહીંથી આપણે ઉપર જવાનું છે. ને આમ જુઓ તમે લોકેશન જુઓ કેવું મસ્ત મજાનું છે. આમ જુઓ તો ખરી તમે. મિત્રો અહીંથી મોબાઈલ પડ્યો એટલે પૂરું ભૂલી જવાનું. મોબાઈલ ને ગમે એ વસ્તુ પડ્યો ભૂલી જ જવાનું. જુઓ તો મિત્રો હવે આપણે સીપની ઉપર જવાનું છે. જો અહીંથી આપણે દાદરો છે. આ જો બધા ઊભા છે. તો મિત્રો હું તે ઉપર જાઉં છું. ઉપર જઈને તમને બધું બતાવું. ઉપર શું છે કાંઈ ખબર નથી. હું તમને ઉપર જઈને તે બતાવું. જો અહીંથી આપણે ચડવાનું છે. મિત્રો સીપની ઉપર જો કેફે આવેલું જો આ બધું જ મળી જાય. જો નાસ્તો જે કરવો હોય ને નાસ્તો અહીંયા મળી જાય સીપની ઉપર. ફાઇનલી ગાઈસ તો સુરત હવે આવી ગયું છે. ને બધા જો વયાઈ ગયા છે બહાર. જો નીચે ઉતરવાનું છે સીપની. અહીંથી નીકળી જાવ. ચાલો. તો મિત્રો સુરત આવી ગયું છે. જો હવે પાણી ક્યાં છે? જો અહીંયા પાણી નીચે છે. હા ઓછા પાણીમાં સીપ આટલી મોટી લાવી દીધી. જોવો તો. ચલો હવે નીચે ઉતરી જાય ધીમે ધીમે. તો મિત્રો હજી સુરત તો નથી પહોંચ્યા પણ છે ને હજીરા પહોંચી ગયા છે. હવે આપણે છે ને હજીરાથી આપણે બાઇક લઈને જવાનું છે. આપણી બર્થમેન નીચે પડી છે. તો આપણે છે ને હજીરાથી સુરત બાઇક લઈને જવાનું છે. હવે અહીંયા તો ભીડ લાગી ગઈ છે પાછી. રોરો ફેરી સીટમાં છે ને સવારે 8 વાગે બેઠીને તો બપોરે 12 વાગ્યા સુધીમાં પહોંચાડી દે. ને આ વસ્તુ જોવા એમાં કેટલું બધું સમાય જાય. ખટરા ને 4 વ્હીલ ને 2 વ્હીલ ને આપણું બેગ અહીંથી લેવાનું છે. જો આપણું બેગ અહીંયા પડ્યું છે આમ. જો મિત્રો કેટલું બધું આમાં હમાઈ જાય છે. જો ટ્રક ને 2 વ્હીલ ને 4 વ્હીલ ને બધું આવી જાય છે. જો મોર્નિંગ મિત્રો. તો આજે સુરતમાં મારો બીજો દિવસ છે. ને કાલે છે ને મિત્રો આખો દિવસ છે ને શોપિંગમાં થઈ ગયો. બોમ્બે માર્કેટ ડાયરેક્ટ છે ને રોરો ફેરીમાંથી ઉતરીને ડાયરેક્ટ છે ને સુરત બોમ્બે માર્કેટ વહી ગયા. ને આખો દિવસ છે ને ખરીદીમાં વહી ગયો. ને છે ને કાલ રાત્રે છે ને પછી બહુ લેટ થઈ ગયું હતું. તો અહીંયા રૂમ રાખી દીધો. મસ્ત મજાનો રૂમ છે. ને અત્યારે જો બ્રેકફાસ્ટ આવી ગયો છે. નાસ્તામાં જો એક સેન્ડવિચ છે, થેપલા છે ને ચાય ને સોસ છે. તો મિત્રો પહેલાં નાસ્તો કરી લઈએ. ચલો. તો ફાઇનલી મિત્રો આપણો નાસ્તો થઈ ગયો છે. નાસ્તો થઈ ગયો છે પણ પાણીની બોટલ ખાલી થઈ ગઈ. જો અહીંયા પડી છે. પાણી ખાલી થઈ ગયું છે. ને પાણી મંગાવ્યું છે. હમણાં પાણી દેવા આવે છે. એટલી બધી ચા ઢોળી કાઢી. જો કેટલી દેવી છે ને. જો તૂટલી ફૂટલી કેટલીમાં ચા આવે તો ચા ઢોળાય તે ને. જો મિત્રો હું પહેલા તમને અમારો રૂમ બતાવી દઉં. નાનકડું તો રૂમ છે પણ મસ્ત મજાનો રૂમ છે. જો પહેલા આટલું મોટું બેડ છે અમારું. આ મોટી કાંઈ વિન્ડો છે, એસી છે, ટીવી છે ને અમારું વોશરૂમ છે. મિત્રો આ જો અમારી ચીગમ જો કેટલી બધી ચીગમ ને પીપર ને. નાનકડો તો રૂમ છે પણ મસ્ત મજાનો રૂમ છે. આમ જો
તો મિત્રો હવે છે ને થોડી ઘણી કાલની હજી શોપિંગ બાકી છે, અડધી કાલે કરી, આજે અડધી બાકી છે શોપિંગ કરવાની. તો મિત્રો અત્યારે અમે શોપિંગ કરવા જઈએ છીએ. જો તડકો ફૂલ થઈ ગયો છે, 12 વાગી ગયા, હવે જઈએ છીએ અમે શોપિંગ કરવા. તો ફાઇનલી ગાઈઝ હું છે ને કપડાની દુકાને પહોંચી ગયો છું. જો શું નામ હશે તમે ગેસ કરજો, બધાને આ કપડાની દુકાનની ખબર થશે. તો હું કહી દઉં છું, આપણે આ લૂટલે તમે જોઈ દેશે ઇન્સ્ટામાં બધાએ. આપણે આ લૂટલે કપડાની શોપ છે, આપણે છે ને કપડા લેવાના. જો કેવા મસ્ત મજા યુનિક છે, એક નંબર બધા કપડા છે અહીંયા. આ જેકેટ જો એક નંબર, પછી બેગી પેન્ટ, બધા જ કપડા મસ્ત મજાના છે ને. ટી શર્ટ જો મસ્ત છે બધા. આપણે જવાનું છે આની અંદર, અંદર જઈને હું તમને બતાવું છું. આ જો મિત્રો વુલન ટી શર્ટ છે, આ જો કેવું મસ્ત છે. આ જો મિત્રો ચાઇના કાપડ જેવું મસ્ત મજાનું ટી શર્ટ છે, પ્રિન્ટ જેવો એક નંબર. આપણે બધી જાતના કપડા મળી જાય મિત્રો. આપણે આ જો ચાઇના ટી શર્ટ છે, આ રીતના બધી જાતના તમને પેટર્ન મળી જાય. 2-3 પીસ તમને બતાવું છું. કલર પેટર્ન જોવો તમે એક નંબર છે. વોરંટી ટી શર્ટ નિકાલો. નાની પ્રિન્ટ જોવો તમે એક નંબર પ્રિન્ટ છે. હજી તમને બેક સાઈડ પ્રિન્ટ બતાવું પછી તમને ખબર પડશે. જો એક નંબર પ્રિન્ટ છે. તમે આવી જજો, લૂટલે શોપ છે ને બહુ મસ્ત મજાની શોપ છે મિત્રો. જો આપણી શોપિંગ થઈ ગઈ છે, આપણે 2-3 જોડી લઈ લીધી, 2 જોડી લઈ લીધી છે લૂટલેમાંથી. જુઓ તો હવે નીકળીએ છીએ ભાવનગર. અત્યારે છે ને 4 વાગે રોરો ફેરીની ટ્રીપ છે ને બુક કરાવી લીધી છે ને. જો અહીંયા બાજુમાં જ કપડાની દુકાન છે. તો મિત્રો હવે નીકળીએ છીએ ધીમે ધીમે. ફાઇનલી ગાઈસ હવે પાછા રોરો ફેરી સીટમાં હું આવી ગયો છું. આમ જો ને આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે ને. જો આપણે સુરતમાંથી એટલો સામાન લીધો છે. જો અત્યારે વાગ્યા 3:30 વાગ્યા છે. 4 વાગે આપણી આ સીપ છે ને ઉપડી જાય. સુરતથી છે ને આપણે આવા ભાવનગર આવવા માટે છે ને એટલી બધી ગળદી હોય નહીં. જો આજ તે સીપમાં અમે આવ્યા હતા ભાવનગરથી સુરત, પણ છે ને ફૂલ આમ ટ્રાફિક હતું. આ પાર્કિંગમાં તો ફૂલ ગાડીઓ હતી, ફૂલ એટલે ફૂલ. આ બધું ભરેલું હતું, બધું એટલે બધું. ને અત્યારે છે ને કાંઈ છે ને ગળદી જ નથી. જો ટુ વ્હીલ તો હાવ થોડીક જ છે, 30-40 ટુ વ્હીલ છે ને 25-30 ફોર વ્હીલ છે બસ. બાકી ટ્રક ને એવું બધું છે થોડુંક. જો સામાન ભરેલા એવું બધું. આ જો નાનકડી એટલી સીપ આવે છે, ઝીણી એટલી સીપ નો કહેવાય, આને હોડી કહેવાય. એમ જો મિત્રો હવે છે ને ભાવનગર પહોંચતા કેટલી વાર લાગશે ખબર? ઓછામાં ઓછી 4 કલાક થશે. તો 4 વાગે ઉપડશે ને 8-9 વાગે પહોંચાડશે. ઘરે પહોંચતા 10 વાગી જશે. તો મિત્રો છે ને વિડીયોમાં બન્યા રહેજો. આવડી આ હોડકી જો હાવ નાની ઓરે આવી ગઈ. ઓ એમાં ટાયર કેટલા બાંધેલા જો તો મિત્રો. હવે છે ને 20 મિનિટની વાર છે. આપણે સીપ ઉપડવાની વાર 20 મિનિટની છે ને. આપણે જો એક થેલો અહીંયા મૂકી દીધો છે ને. આપણે જો લૂટલેની છે ને થેલી લઈ લીધી છે, કેમ કે એક થેલી છે કોઈ લઈ ગયું હોય તો કઈ ખબર ન પડે. આપણે પહેલી વાર અહીંયા આવ્યા છીએ એક તો. ને આમ જો આનું બાંધકામ કેવું છે આમ જો. હું તો પહેલી વાર સીપમાં આવ્યો છું એટલે આમ અજીબ લાગે છે, આમ મસ્ત છે. આમ જોવો તમને બાજુમાં ટ્રક બતાવીશ ને. આમ ટ્રક જો આટલી મોટી સીપ છે. જો આટલા બધા ટ્રક આવી જાય આમ. કેટલી મોટી સીપ છે જોવો તો ખરી. કેટલી તો ફોર વ્હીલો આવી જાય. જો હજી તો એક ટ્રક ચડાવે છે. જો કેટલું વસ્તુ સમાય છે આમાં. કેટલી મોટી સીપ છે ખબર છે. આખી સીપ તમને એક્સપ્લોર કરવા દેતા હોત ને તો તમને આખી સીપ બતાવે, પણ બધી જગ્યાએ જવા ન દે. पर कुछ बंदे बोलते ना ना चला गया તો મિત્રો છે ને આપણે અહીંથી ઉપર જવાનું છે ને. સામાન છે ને એમ કહે છે કે અહીંયા મૂકી દો તો વધારે સારું. પછી છે ને અહીંયા સીસીટીવી કેમેરા છે ઉપર છે ને. આપણે સીસીટીવી કેમેરા હોય નહીં એટલે એમ કહે છે જિમ્મેદારી પછી તમારી છે. તો આપણે છે ને જો અહીંયા તે બેગ ને એવું બધું મૂકી દીધું છે ને. આપણે આ થેલી ત્યાં મૂકી દીધો. સ્વેટર ને એવું લઈ લીધું છે ઉપર લઈ જવા માટે. પાણીની બોટલ ને સ્વેટર ને એવું બધું લઈ લીધું છે, રૂમાલ ને એવું બધું. મિત્રો આ જો આપણે આ મોટી સીપમાં કાંઈ થયું હોય ને એને તો હેલ્પ માટે આ ઝીણી એટલી. આમાં કેટલા જણ આવે? કાંઈ ન આવે, થોડાક જ આવે. મિત્રો છે ને પાછી એની જ સીપમાં આવ્યા છીએ ને. અહીંયા જો આ ગેટ નંબર આપેલા હોય અને એ ગેટ નંબર ઈ આવ્યો છે આપણે 4 ને સીટે ઈ આવી છે 16-17. આની પહેલા આવ્યા ને જો આ 4 નંબર આની અંદર આપણે જવાનું છે. મિત્રો હવે છે ને આપણી સીપ ચાલવા માંડી છે. જો રાત્રે 8 વાગે ભાવનગર પગવાની છે ને. આપણે અત્યારે વાગ્યા છે કેટલા? 4 વાગ્યા છે. 4:10 જેવું થયું છે. આપણે 4 કલાક છે ને 4 કલાક જેટલું આપણે છે ને સીપમાં જ તે રહેવાનું છે ને. આમ જો સનસેટ થઈ ગયું છે મસ્ત મજાનું. જો આમ મસ્ત મજાનું દેખાય છે ને. આપણે ઉપર જવું છે હવે. જો અહીંથી ઉપર બધા હશે હમણાં.
ઉપર જઈને આપણે સનસેટના વિડીયો બનાવી જો મસ્ત મજાના. તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આમ જો પાણી કેવું જાય છે જો બતાવું તમને. કેટલા ફીણા વળે જો. ને સનસેટ થઈ ગયો મસ્ત મજાનો જો. ફાઇનલી મિત્રો ભાવનગર પહોંચી ગયા છે જો બધા નીચે ઉતરે શિપમાંથી. અમારી ગાડી પાર્કિંગમાં પડી છે. પેલા પાર્કિંગમાં જવાનું છે જો. એટલે અત્યારે ઘણી બધી ગાડી વધી ગઈ જો.